નર્મદા જિલ્લામાં ફરવા જાશું અને અમારે બોટમાં બેસવાનું થશે એવું તો મેં કદી સપનામાં પણ નતું વિચાર્યું। તો જય માતાજી મિત્રો, આપણા 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 12મો દિવસ અને આજે સવારમાં વહેલા 4 વાગે ઉઠી જઈએ છીએ। અને આટલું બધું વહેલા ઉઠવાનું કારણ એ હતું કે અમારે નર્મદા નદીની પરિક્રમા કરવાની હતી। નર્મદા નદીની પરિક્રમા આશરે 20 થી 21 કિલોમીટર લાંબી છે અને નર્મદા જિલ્લામાં અમારે ફરવા આવવાનો મુખ્ય હેતુ આ જ હતું કે નર્મદા નદીની પરિક્રમા ચાલુ હતી એટલે અમે લોકો આવી જઈએ છીએ નર્મદા નદીની પરિક્રમા કરવા માટે। અને નર્મદા નદીની પરિક્રમા કરવા માટે લોકો એકલા ગુજરાત થી જ નહીં પણ ભારતના બધા જ રાજ્યોથી આવે છે। અમે સવારે 4 વાગે નર્મદાની પરિક્રમા ચાલુ કરી દીધી હતી અને અમારે લોકોને ચાલતા ચાલતા દિવસ પણ ઉગી જાય છે। અને નર્મદા પરિક્રમા માટે દર વર્ષે દેશના વિવિધ ભાગોમાંથી લાખો પબ્લિક નર્મદા પરિક્રમા કરવા માટે આવે છે। અને તમે લોકો નર્મદા પરિક્રમા માટે નર્મદા જિલ્લામાં આવેલા છો કે નહીં તે કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો। જેમ જેમ દિવસ ઉગતા જાય છે એમ ભીડ પણ બહુ વધતી જાય છે। ચાલતા ચાલતા નંદી ઘાટે આવી જઈએ છીએ અને નંદી ઘાટ થી નદી પાર કરીને પેલી સાઈડ જવાનું હોય છે અને નદીની પેલી સાઈડ જવા માટે અહીંયા બોટની સુવિધા કરવામાં આવેલી છે। બોટ દ્વારા નદીની પેલી સાઈડ જવા માટે પહેલા આપણે 50 રૂપિયાની એન્ટ્રી ટિકિટ લેવી પડે છે અને અમે બધા લોકો એન્ટ્રી ટિકિટ લઈ લઈએ છીએ ને પછી આવી જઈએ છીએ નદીની અંદર બોટની પાસે અને બોટમાં બેસીને અમારી સાથે શું થાય છે તે આપણે ભાગ 3 માં બતાવીશું। અને ભાગ 3 જોવા માટે લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં।